टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે બે ખાસ મુદ્દે વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો એક સિરીઝનો છે, જેનું નામ છે ધી રોયલ્સ. આ સિરીઝથી રાજવી પરિવારના લોકો હવે નારાજ થઈ ગયા છે. વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ એનો વિરોધ કર્યો છે. અમે તમને આ વિરોધનું કારણ કહીશું. આજનો બીજો મુદ્દો છે રશિયા અને યુક્રેનનો. અત્યારે એક સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શાંતિ મંત્રણાના બરાબર પહેલાં યુક્રેને શા માટે રશિયા પર ડ્રોન હુમલો કર્યો. અમે તમને એના વિશે પણ વિસ્તારથી વાત કરીશું. ફિલ્મો અને સિરીઝ વિવાદો સર્જતી રહે છે. આખરે એમને પણ નેગેટિવ પબ્લિસિટીની જરૂર પડે છે. નેગેટિવ પબ્લિસિટી એટલે કે એના વિશે ઘસાતું બોલાય કે એનો ભારે વિરોધ થાય. ભારે વિરોધ થાય તો લોકોને ફિલ્મ કે સિરીઝ વિશે ખબર પડે. આ રીતે પણ પબ્લિસિટી થાય છે. અત્યારે નેટફ્લિક્સની વેબ સિરીઝ ધ રોયલ્સનો વિરોધ થઈ રહ્યો છે. જોકે આ વખતે સ્થિતિ જરા અલગ છે. આમ આદમી નહીં પણ ખાસ આદમી એનો વિરોધ કરી રહ્યા છે. વિરોધનું કારણ સમજવું જરૂરી છે. ધ રોયલ્સ નામ પરથી ખ્યાલ આવી શકે છે કે એમાં રોયલ્સ એટલે કે શાહી પરિવારોની આ વાત છે. સિરીઝનો વિરોધ પણ શાહી પરિવારો જ કરી રહ્યા છે. તેમની ફરિયાદ છે કે આ સિરીઝમાં તેમને બરાબર બતાવવામાં આવ્યા નથી. તેમની જિંદગીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ ને તો શાહી પરિવારોની બદનામી કરવામાં આવી છે. આવી તેમની ફરિયાદ છે. શાહી પરિવાર અને તેમની સાથે જોડાયેલા અનેક લોકોએ આ સિરીઝની આકરી ઝાટક નીકાળી છે. તેમની નારાજગીના કારણો જાણવા માટે આ સિરીઝનો પ્લોટ પહેલાં તો જાણવો પડે, એટલે કે એની કહાનીનો સાર જાણવો પડે. આ સિરીઝમાં રજવાડાના અત્યારના વારસદારો ખાસ કરીને બતાવવામાં આવ્યા છે. એમાં બતાવવામાં આવ્યું છે કે આ વારસદારો તેમનો ભવ્ય વારસો જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એટલે કે રાજાઓ ખૂબ જ સમૃદ્ધ હતા, પણ અત્યારના તેમના વારસદારો તો તંગીમાં જીવી રહ્યા છે. એવા સમયે વેપારી બુદ્ધિ ધરાવતી એક વ્યક્તિ તેમની પાસે આવે છે, જે શાહી પરિવારના મહેલનો કોમર્શિયલ ઉપયોગ કરવાની સલાહ આપે છે. એટલે કે એક રીતે એને હોટલ્સમાં ફેરવી દેવાનું સૂચન આપવામાં આવે છે. આ સિરીઝમાં શાહી પરિવારોની આર્થિક મુશ્કેલી બતાવાય છે. બલકે આ સિરીઝના મુખ્ય પાત્રોની હાલત એટલી બધી ખરાબ છે કે તેમણે કિંમતી ચિત્રોને પણ વેચવા મૂકવા પડ્યા છે. અને સાથે જ આ શાહી પરિવારના લોકો અંદરનો અંદર ઝઘડતા રહેતા હોવાનું પણ બતાવાયું છે. આવી રજૂઆતથી ભારતના શાહી પરિવારો નારાજ થાય એ સ્વાભાવિક છે. અનેક લોકોએ આ સિરીઝની આકરી ટીકા કરી છે. વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ આ સિરીઝની આકરી ટીકા કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટનો દરેકે દરેક શબ્દ તમારે જાણવો જોઈએ. તેમણે આ પોસ્ટને ધ રોયલ ઇગ્નોર એટલે કે શાહી ઉપેક્ષા નામ આપ્યું છે. તમે રાધિકા રાજેની આ વાતને ધ્યાનથી સાંભળો. કોઈ વ્યક્તિ ભારતના શાહી પરિવારો વિશે કલ્પના કરી શકે છે, કેમ કે આ સમુદાયનો ઇતિહાસ વિસ્તારથી લખવામાં આવ્યો છે. તેમની ખૂબ જ તસવીરો લેવામાં આવી છે. તેમની જીવની વિસ્તારથી લખવામાં આવી છે. રાજકારણથી હોટલ, રેસ્ટોરન્ટ, બિઝનેસ અને મેગેઝિન કવર સુધી જુદા જુદા ક્ષેત્રોમાં આજે તેઓ ખૂબ જ સારી સ્થિતિમાં છે. તેમને ધ રોયલ્સ જેવી રજૂઆતથી પડદા પર ધબકવા માટે સારી તક મળી શકી હોત, પણ અફસોસ એમ ન થયું. અને એ જ અમારી નિયતિ છે. 1947થી લઈને આજ દિન સુધી આઝાદી બાદ રાજકારણીઓએ બદઇરાદાથી ખોટા પ્રચારની શરૂઆત કરી. રાજાઓ વિસ્કી અને અય્યાશીમાં ડૂબેલા રહેતા હોવાની, જ્યારે રાણીઓ શિફોન અને મોતીઓના શણગારો સજીલી હોવાની ખોટી માન્યતાઓ મજબૂત કરવામાં આવી. અમારા વિશે સતત એવી જ માન્યતાઓ રહી છે. વાસ્તવમાં ભારતની આઝાદીએ સદીઓ જૂની અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભારતીય રાજાશાહીનો અંત જોયો છે. એ રક્તહીન ક્રાંતિ હોવાની સરદાર પટેલની વાત સાવ સાચી છે.
આઝાદી પહેલાં ભારતના 40% પ્રદેશ પર 565 રજવાડાઓનું કંટ્રોલ હતું. આ રજવાડાઓએ સંગઠિત લોકતાંત્રિક દેશના નિર્માણ માટે પોતાની જમીન, ઓળખ અને મહેલ પણ સોંપી દીધા હોવાથી જ આ રક્તહીન ક્રાંતિ સફળ થઈ છે. બહુ થોડા રજવાડાઓએ વિરોધ કર્યો હતો, જેમણે આખરે તો નિરાશ જ થવું પડ્યું. જે પરિવારોની પાસે સદીઓથી વિશેષ અધિકારો હતા તેમના માટે હવે અનિશ્ચિતતાનો સમયગાળો શરૂ થઈ ગયો હતો. 1971માં ભારતના શાહી પરિવારોએ વધુ એક મુશ્કેલીનો સામનો કર્યો. તેમના માટે સાલિયાણું બંધ કરી દેવામાં આવ્યું હતું. આ શાહી પરિવારોએ તેમનું રાજ ભારતને સોંપ્યું અને એના બદલામાં તેમને આ ભથ્થું આપવામાં આવ્યું. શાહી પરિવારોએ દેશને કેટલાક શ્રેષ્ઠ રાજનેતાઓ, ડિપ્લોમેટ્સ, વન્યજીવોના સંરક્ષકો, સરકારી અધિકારીઓ, આર્મી ઓફિસર્સ, શિક્ષણવિદો, ખેલાડીઓ, હોટેલિયર્સ અને ઉદ્યોગ સાહસિકો આપ્યા છે. અમે અમારી રીતે ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના પુરાવા સમાન અમારા મહેલો, કિલ્લાઓ અને સંગ્રહાલયોને સાચવીએ છીએ. શાહી પરિવારના યુવાનો પણ આખી દુનિયાની યુનિવર્સિટીઓમાંથી ભણીને તેમના મૂળ સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે પાછા ફરી રહ્યા છે. તેઓ બે દુનિયા વચ્ચે સંતુલન જાળવે છે. તેઓ તેમની માતૃભાષા બોલે છે, તેઓ પાઘડી પહેરે છે, સાથે જ તેઓ તેમના વારસાને ટકાઉ અને સુલભ બનાવવા માટે કામ કરે છે. રાધિકા રાજેની આ પોસ્ટની ખૂબ જ અત્યારે ચર્ચા થઈ રહી છે. રાધિકા રાજે લખ્યું છે કે રાજકારણથી લઈને રમત સુધી એમ અનેક ક્ષેત્રોમાં શાહી પરિવારના સભ્યોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જે બિલકુલ સાચી વાત છે. સૌથી પહેલાં રમતના મેદાનમાં રાજવીઓ વિશે વાત કરીશું. 20મી સદીમાં જામનગરે ક્રિકેટ વિરાટ વિભૂતિની એક ભેટ આપી. જામ રાજવી પરિવારમાં જન્મેલા રાજા રણજીતસિંહ ક્રિકેટના કારણે ખૂબ જ જાણીતા હતા. તેઓ ઇંગ્લેન્ડમાં ભણ્યા હતા અને ત્યાં ખૂબ ક્રિકેટ રમ્યા. જામ રાજવીએ વર્ષ 1893-94માં કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ ક્લબથી શરૂઆત કરી હતી. તેઓ 1895થી 1920 સુધી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા. 1896માં તેઓ ઇંગ્લેન્ડની પહેલી ઇન્ટરનેશનલ ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થયા. તેમણે એ જમાનામાં 15 ઇન્ટરનેશનલ ટેસ્ટ ટીમમાં 45 રનની સરેરાશ સાથે કુલ 989 રન કર્યા હતા. ક્રિકેટની દુનિયામાં તેમણે ખૂબ સિદ્ધિ હાંસલ કરી છે. એના લીધે જ ભારતની એક ક્રિકેટ ટુર્નામેન્ટને તેમનું નામ આપવામાં આવ્યું, જેને તમે અત્યારે રણજી ટ્રોફી તરીકે ઓળખો છો. જામનગરના રાજવી પરિવારે વધુ એક ક્રિકેટરને ભેટ આપ્યા છે. આ વાત છે અજય જાડેજાની. જામનગરના રાજવી પરિવારની સાથે અજય જાડેજાનો સીધો સંબંધ છે. તેમના પિતા દોલતસિંહ જાડેજા જામનગર જિલ્લાના 3 વખત સંસદ સભ્ય રહી ચૂક્યા છે. જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાની પસંદગી થઈ છે, જેના વિશે તમે અચૂક જાણતા હશો. અભ્યાસની વાત કરવામાં આવે તો અજય જાડેજાએ દિલ્હીની ભારતીય વિદ્યાભવનથી ભણવાની શરૂઆત કરી હતી. તેઓ ક્રિકેટની દુનિયામાં આવ્યા અને છવાઈ ગયા. રાજવી પરિવારે આપેલા ખેલાડીઓની અગર વાત કરવામાં આવે ને તો એમાં મંસૂર અલી ખાન પટોડીનું પણ નામ આવે અને એમનું નામ પણ અચૂક લેવું પડે. તેઓ પટોડીના નવાબ હતા. ક્રિકેટની દુનિયામાં પણ તેઓ નવાબ હતા. તેમના સાથી ખેલાડીઓ તેમને ટાઈગરના નામથી બોલાવતા હતા. તેમના પિતા ઇફ્તિખાર અલી ખાન પહેલાં ઇંગ્લેન્ડ અને પછી ભારત માટે ક્રિકેટ રમ્યા હતા, એટલે મંસૂર અલી ખાન પણ ક્રિકેટ રમે એ સ્વાભાવિક છે. ભારતમાં ક્રિકેટ રમતને સૌપ્રથમ પ્રોત્સાહન આપનારા લોકોમાં પટિયાલાના મહારાજા ભૂપેન્દ્રસિંહ સામેલ હતા. 1911માં ભારતમાંથી પહેલી વખત ઇંગ્લેન્ડમાં ક્રિકેટ ટીમ મોકલવામાં તેમનું યોગદાન રહ્યું હતું. આ ટીમનું સુકાન તેમણે પોતે સંભાળ્યું હતું. જયપુરની રોયલ ફેમિલી તેમના ઠાઠ માટે જાણીતી છે. આ શાહી પરિવારના મહારાજા સવાઈ પદ્મનાભસિંહ પોલો રમવા માટે જાણીતા છે. પોલોની દુનિયામાં તેમનું ખૂબ મોટું નામ છે. તેઓ ઇંગ્લેન્ડમાં 2015માં પોલોના ખેલાડી બન્યા હતા. 2017માં તેમણે ઇંગ્લેન્ડની ઐતિહાસિક વિઝિટ કરનારી ઇન્ડિયન નેશનલ ટીમનું સુકાન સંભાળ્યું હતું. રાજવીઓએ માત્ર રમતની દુનિયામાં નહીં પરંતુ રાજકારણથી લઈને જુદા જુદા ક્ષેત્રોમાં પણ મોટું યોગદાન આપ્યું છે. અમે તેના વિશે પણ વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નેટફ્લિક્સના નવા ડ્રામા ધ રોયલ્સનો વિરોધ થઈ રહ્યો છે.
બ્રેક પહેલાં અમે રમતની દુનિયામાં રાજવીઓની સફળતા વિશે વાત કરી હતી. રાજનીતિના મેદાનમાં પણ રાજવીઓ સફળ રહ્યા છે. જેમ કે લગભગ 6 દશકથી ગ્વાલિયરના સિંધિયા પરિવારનું દેશના રાજકારણમાં વર્ચસ્વ રહ્યું છે. આ રાજવી પરિવારમાંથી સૌથી પહેલાં રાજમાતા વિજયારાજે સિંધિયાએ રાજનીતિની શરૂઆત કરી હતી. 1957માં રાજમાતાએ ગુનાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી, જેના પછીથી રાજકારણમાં શાહી પરિવારના વર્ચસ્વની શરૂઆત થઈ હતી. રાજમાતાના સંતાનો પણ રાજનીતિમાં ખૂબ જ સફળ રહ્યા છે. જેમ કે માધવરાવ સિંધિયા કેન્દ્રીય મંત્રી રહ્યા છે. માધવરાવનો દીકરો જ્યોતિરાદિત્ય સિંધિયા અત્યારે કેન્દ્રીય મંત્રી છે. વિજયારાજેના પુત્રી વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જયપુરના રાજ પરિવારનો પણ રાજકારણની સાથે સીધો સંબંધ રહ્યો છે. જયપુરના મહારાજા બ્રિગેડિયર ભવાનીસિંહના દીકરી દિયા કુમારી અત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી છે. તેમના પિતા ભવાનીસિંહે કોંગ્રેસની ટિકિટ પરથી 1989માં લોકસભાની ચૂંટણી લડી હતી. એ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. દિયા ખૂબ જ લોકપ્રિય રાજમાતા ગાયત્રી દેવીના સાવકી પોત્રી છે. રાજવી પરિવારના કેપ્ટન અમરિંદરસિંહ રાજનીતિના કદ્દાવર નેતા ગણાય છે. 1942માં પટિયાલાના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમણે 1980માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા પણ હતા. 1984માં ઓપરેશન બ્લુ સ્ટારની વિરુદ્ધમાં તેમણે લોકસભા અને કોંગ્રેસ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ શિરોમણી અકાલી દળમાં એ વખતે જોડાયા. 1992માં અકાલી દળનો પણ તેમણે સાથ છોડ્યો. તેમણે શિરોમણી અકાલી દળ પી નામથી નવી પાર્ટી બનાવી અને આખરે એમણે કોંગ્રેસમાં ભેળવી દીધી. અત્યારે કેપ્ટન બીજેપીની છાવણીમાં છે. કેપ્ટન સિવાય પણ રાજવી પરિવારના અનેક લોકો રાજનીતિમાં સફળ રહ્યા છે. એટલું જ નહીં, બીજા અનેક ક્ષેત્રોમાં તેઓ યોગદાન આપી રહ્યા છે. અત્યારે પણ રાજવી પરિવારો ભારતની સંસ્કૃતિને સાચવી રહ્યા છે. અલબત્ત એ પણ સ્વીકારવું રહ્યું કે અનેક રાજવી પરિવારોમાં અંદરોઅંદર લડાઈ થઈ છે, જેનું મુખ્ય કારણ તો સંપત્તિ જ છે. ક્યારેક આ લડાઈ એકદમ ઉગ્ર પણ બની જાય છે. ઉદયપુરના રાજવી પરિવારનો મામલો આપણા બધાની સમક્ષ છે. 25મી નવેમ્બર 2024ના દિવસે આ રાજવી પરિવારના સભ્ય વિશ્વરાજસિંહ મેવાડના રાજતિલક અને ગાદી પર બેસાડવાની પરંપરાનું પાલન કરવાનું હતું. તેમના પિતા મહેન્દ્રસિંહ મેવાડનું 10મી નવેમ્બર 2024ના દિવસે નિધન થયું હતું. એટલે વારસામાં તેમને ગાદી મળી. ચિત્તોડગઢ કિલ્લાના ફતહ પ્રકાશ મહેલમાં પરંપરાનું પાલન થયું. લોહીથી વિશ્વરાજસિંહને તિલક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ તિલકની પરંપરા તો પૂરી થઈ હતી. મહારાણા પ્રતાપના સમયથી ઉદયપુરના રાજપરિવારમાં આવી પરંપરા ચાલી આવે છે. રાજ તિલકની વિધિ પછી વિશ્વરાજસિંહ પોતાના સપોર્ટર્સની સાથે ઉદયપુરના શાહી મહેલ તરફ જવા નીકળ્યા. પરંપરા અનુસાર રાજ તિલક બાદ તેમણે ત્યાં જઈને એકલિંગજીની પૂજા કરવાની હતી. એ સિવાય ત્યાં જ ધૂણી માતાના પણ દર્શન કરવાના હતા. વિશ્વરાજસિંહ તેમના સપોર્ટર્સની સાથે ગયા ત્યારે શાહી મહેલના દરવાજા પર જ તેમને રોકવામાં આવ્યા. તેમના જ કાકા અરવિંદસિંહ મેવાડના પરિવારે જ તેમને અટકાવ્યા. અરવિંદસિંહ મેવાડ મહેન્દ્રસિંહના નાના ભાઈ છે. આ બંને ભાઈઓમાં સંપત્તિને લઈને જૂનો વિવાદ હતો. આ વિવાદના કારણે વિશ્વરાજ શાહી મહેલમાં જઈને એકલિંગજીની પૂજા કરવાની પરંપરાનું પાલન ન કરી શક્યા. તેમને રોકવામાં આવ્યા એટલે વિવાદ થયો. બંને ગ્રુપ્સ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો પણ થયો, જેમાં અનેક લોકોને ઈજા થઈ. વિશ્વરાજસિંહ મેવાડ પોતાના સપોર્ટર્સની સાથે ત્યાં જ બેસી ગયા. તેઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આખરે રાત્રે 1:30 વાગે વિશ્વરાજ પોતાના મહેલમાં પાછા ફર્યા હતા. રાજસ્થાનના બીજા રાજવી પરિવારના વિવાદની પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. જયપુરના રાજવી પરિવારના સભ્યોની વચ્ચે પણ વિવાદ થયો છે. આ મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ વિવાદનું કારણ તમારે સમજવા જેવું છે. જયપુરના મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીયે 3 લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્નીનું નામ મહારાણી મરુધર કુંવર, બીજી પત્નીનું નામ મહારાણી કિશોર કુંવર અને ત્રીજી પત્નીનું નામ મહારાણી ગાયત્રી દેવી. મરુધર કુંવર એ દીકરી પ્રેમકુમારી અને દીકરા ભવાનીસિંહને જન્મ આપ્યો. તેઓ રાજ પરિવારના વારસદાર હતા. મહારાણી કિશોર કુંવરના 2 દીકરા જયસિંહ અને પૃથ્વીરાજસિંહ હતા. મહારાણી ગાયત્રી દેવીના દીકરાનું નામ રાજકુમાર જગતસિંહ છે. આ બધાની વચ્ચે રાજ પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિને લઈને વિવાદ થયો. આ સંપત્તિમાં જયપુરના રામબાગ પેલેસ અને જય મહેલ સામેલ હતા. આ વિવાદમાં પૃથ્વીરાજસિંહ અને જયસિંહ તેમજ જગતસિંહના દીકરા દેવરાજસિંહ અને દીકરી લાલિત્ય દેવી પક્ષકારો હતા. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કરી
આ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આવા કેટલાક વિવાદોની વાત કરીએ તો રાજવી પરિવારના મોટાભાગના લોકોએ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. રાહુલ ગાંધીએ રાજવી પરિવારના લોકોને એક સમય નારાજ કર્યા હતા. તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં એક આર્ટિકલ લખ્યો હતો. આ આર્ટિકલની શરૂઆતની 4 થી 5 લાઇન્સને લઈને જ ખૂબ મોટો વિવાદ થયો હતો. દિયા કુમારી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉદયપુરના રાજવી પરિવારના લક્ષ્યસિંહ મેવારે રાહુલની આકરી ટીકા કરી હતી. રાહુલે લખ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતને ચૂપ કરાવી દેવામાં આવ્યો હતો. આ કંપનીએ એની બિઝનેસ કરવાની આવડતથી નહીં પરંતુ પોતાની પકડથી ભારતને ચૂપ કરાવ્યું હતું અને સરળતાથી ઝૂકી જાય એવા આપણા મહારાજા અને નવાબોની સાથે ભાગીદારી કરી. તેમણે લાંચ આપી અને ધમકી આપીને ભારતનું ગળું દબાવ્યું. એણે આપણા બેન્કિંગ, નોકરશાહી અને માહિતીના નેટવર્ક પર કંટ્રોલ કરી દીધો હતો. રાજવી પરિવારના લોકોની વિશે સહેલાઈથી ઘસાતું લખવામાં આવે છે. ફિલ્મો કે સિરીઝમાં તેમની બદનામી કરવામાં આવે છે. રાધિકા રાજે એનું સ્પષ્ટ કારણ આપ્યું. તેમણે કહ્યું હતું કે રાજકારણીઓએ બદ ઇરાદાથી ખોટા પ્રચારની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધી પણ એવા જ ખોટા પ્રચારની પરંપરાનું પાલન કરી રહ્યા છે. રાજવીઓ પછી હવે યુદ્ધની વાત કરીશું. યુક્રેને રશિયા પર જોરદાર ડ્રોન હુમલો કર્યો. આ ડ્રોન હુમલો કેમ અને કેવી રીતે કરાવ્યો એ જાણવા જેવું છે. અમે એના વિશે તમને વિગતે વાત કરીશું, પણ અત્યારે સમય છે બધું એક બ્રેકનો.